પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ પદનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને અંતે અગાઉના હોદ્દેદારોએ તાળા તોડી કબજો મેળવી ચેમ્બરનો વહીવટ સંભાળી લીધો હતો। ત્યારે સમગ્ર મામલે રાજકોટ ખાતે ચેરિટી કમિશનરમાં વધુ એક વખત તારીખ લંબાવાઈ છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ને એક તરફ નલિન કાનાણીનું જૂથ તો બીજી બાજુ જિગ્નેશ કારિયા અને તેનું ગ્રુપ છે। બંને પક્ષે ચેમ્બરના પ્રમુખ તરીકે પોતપોતાના આગેવાન હોવાના દાવા કર્યા હતા અને મામલો ચેરિટી કમિશનરની કોર્ટમાં પણ ગયો છે। બંને પક્ષ એકબીજા પર સામસામા આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે થોડા દિવસો પહેલા બંને પક્ષના લોકો ચેમ્બરની કચેરીએ દોડી ગયા હતા। આથી પોલીસ પણ દોડી આવી હતી અને ત્યારબાદ બંને જૂથના લોકો કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને પીઆઈ કાનમિયાને પણ રજૂઆત કરી હતી। ત્યારે પોલીસે તપાસની ખાતરી આપી હતી। તે દરમિયાન એકાએક બનાવમાં નવો વળાંક આવ્યો હતો અને નલિન કાનાણી અને તેનું જૂથ ફરી ચેમ્બરની કચેરીએ દોડી ગયું હતું અને તાળા તોડી ચેમ્બરનો કબજો લઈ તમામ વહીવટ સંભાળી લીધો હતો। જો કે હજુ સમગ્ર મામલો રાજકોટ ખાતે પ્રાદેશિક ચેરિટી કમિશનરની કચેરીમાં ચાલી રહ્યો છે, જેમાં અગાઉ 3 માર્ચ તારીખ પડી હતી, જેને લઈને સૌને મીટ મંડાઈ હતી અને વિવાદિત હોદ્દેદારો પણ આજે એટલે કે 3 માર્ચે ફેસલો આવી જશે તેવી આશા સેવી રહ્યા હતા। પરંતુ ફરી એક વખત આ પ્રાદેશિક કચેરીએ તારીખ લંબાવાઈ છે। હવે ચેમ્બરના ભવિષ્યનો ફેસલો તારીખ 25 માર્ચ પર ગયો છે। ત્યારે તે દિવસે પણ આ વિવાદનો અંત આવે કે ફરી એકવાર તારીખ લંબાવાય તે તો આવનારો સમય જ બતાવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।